દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાનો મામલો સામે આવ્યો ત્યારે આ મામલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો હતો। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્ક શેરી નંબર 2 માં રાજેશ સાકરિયાનું ઘર આવે છે। આ સમયે આજી ડેમ પોલીસની ટીમ પણ રાજેશ સાકરિયાના પરિવારજનોની પૂછપરછ માટે આવી પહોંચી હતી। પછી કાલે પપ્પાએ ફોન કર્યો ઈ કે રાજુ તું ક્યારે આવવાનો છો તો કે હું તો કે દિલ્હી ગયો છું કૂતરા માટે। પછી તો એને ફોન મૂકી દીધો। કૂતરા માટે શું કરવા ગયો કઈ કીધું? એટલે એ આવ્યો હતો ને કૂતરાનો વિડીયો તો કે એને ખવડાવવાનું હોય કે મારવાનું હોય એટલે મહિનો સેટીમાં ઢીકા મારવા કૂતરાનો વિડીયો જોયો એટલે એને પશુનું ને એનું વધારે બહુ પશુ પંખી કૂતરા ગાયને રોટલા આપે કૂતરા ગાયની કુંડીઓ સાફ કરે પાણી પાય। દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને એક યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તેનું કનેક્શન રાજકોટ નીકળ્યું છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। આ જે યુવક છે તે રાજકોટ રહે છે અને ખાસ તો તે પશુ પ્રેમી હોવાનું છે તે ક્યાંક સામે આવી રહ્યું છે। કોઠારિયા વિસ્તારમાં આવેલી જે આ સ્વાતિ પાર્ક છે એ સોસાયટીમાં ક્યાંક ને ક્યાંક આ યુવક પોતાના પરિવાર સાથે રહે છે અને ખાસ કહી શકાય કે જ્યારે આ યુવકે પ્રયાસ છે દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો કરવાનો જે કર્યો છે ત્યારબાદ હાલ હવે પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ખરા અર્થમાં આ યુવકનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ છે કે કેમ આને જ લઈને હાલ અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આ સાથે કહી શકાય કે આસપાસના જે આડોશ પાડોશ છે તે પણ ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે જે યુવક છે તેનું મગજ છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર પ્રકારનો છે અને ખાસ ગુસ્સાવાળો સ્વભાવનો છે। ખાસ તો યુવકના માતાએ પણ એક પ્રકારની જે પ્રતિક્રિયા છે તે આપી છે કે આ જે યુવક છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે રાજેશ સાકરિયા નામનો જે યુવક છે તે ઘરમાં પણ આ જ પ્રકારનું જે વર્તન છે તે કરે છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે સમગ્ર જે ઘટના છે તે પ્રકાશમાં આવી છે દિલ્હીમાં તેને જ લઈને હાલ એક પોલીસ દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આ વિસ્તારના લોકો પણ ક્યાંક ને ક્યાંક યુવક ગુસ્સાવાળો સ્વભાવનો છે એ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે આપી રહ્યા છે। ખબર વ્યાસ સાથે કુંડલ રાજકોટ।